પહોંચ્યા? આજે બનાસકાંઠા જિલ્લાના લગભગ બધા જ તાલુકાના સરપંચ એસોસિએશનના પ્રમુખો, અમારા જિલ્લાના હોદ્દેદારો, ખાસ કરીને પાલનપુર અને વડગામના સરપંચશ્રીઓ માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબને એક આવેદનપત્ર આપવા માટે એકઠા થયેલા છે. આનો પ્રશ્ન એ છે કે મનરેગા યોજના જે ભારત સરકારના ગુજરાત સરકારના સહયોગથી દરેક ગામમાં ચાલે છે એ અંગેની વહીવટી મંજૂરીઓ અને એનો 60-40નો જે રેશિયો છે એ બાબતની મટિરિયલ બાબતની જે અમારી દરખાસ્તો છે એ દરખાસ્તો લગભગ ઘણા એવા સમયથી ગ્રામ વિકાસ એજન્સીમાં અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબની કચેરીમાં પેન્ડિંગ છે. આ બાબતે અમારા એસોસિએશને વારંવાર રજૂઆતો કરી છે, અમે સરકાર તરફથી પણ રજૂઆતો કરાઈ છે, તેમ છતાં પણ આનો કોઈ નિકાલ આવ્યો નથી, જેના કારણે બનાસકાંઠા જિલ્લાના સરપંચો આ કામગીરી કરવા માટે અને આની વહીવટી મંજૂરી સત્વરે મળી જાય એ સારું આજે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર આપવાના છીએ. અને આ કામની અંદર લગભગ 2.5-3 વર્ષ અમારા સરપંચોને પિરિયડ થઈ ગયો છે, તેમ છતાં પણ આ મંજૂરી ના મળે એ બહુ દુઃખદ બાબત છે. આ બાબતે અમે સાહેબને મળી અને તાત્કાલિક મંજૂરી મળે એ માટે આવેદનપત્ર આપીશું. વધુમાં સરપંચશ્રીઓના જિલ્લેથી તાલુકાથી અને ગામેથી અમારા મંડળ સમક્ષ એવી રજૂઆતો થઈ છે કે આ મંજૂરીઓ કદાચ ના મળે તો અમારી ગ્રામ પંચાયતોમાં લેબર કામ કરવા માટે પણ ગ્રામ પંચાયતો સંમત નથી.